નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ટૂંક સમયમાં કંગના રણાવત અભિનીત ઇમરજન્સી ફિલ્મમાં શીખ સમાજને બદનામ કરતા દર્શાવવામાં આવ્યું છે, જેથી શીખ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે। આ ફિલ્મમાં શીખ સમાજ દ્વારા ક્યારેય પણ હિન્દુસ્તાનમાં રહીને ખાલિસ્તાનની માગણી કરવામાં આવી નથી, તેમ છતાં પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે। હિન્દુસ્તાનમાં ફક્ત એક જ કોમ છે જે સનાતન ધર્મના રક્ષાઓ માટે પોતાની શહાદત વહોરી છે। ઇમરજન્સી ફિલ્મમાં શીખ સમાજને ખોટી રીતે ચિતરવામાં આવ્યો હોવાથી શીખ સમાજ તથા છાણી સ્થિત ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા કંગના રણાવત અભિનીત ફિલ્મ રિલીઝ નહીં કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। નાવતે જે પિક્ચર કાઢી છે એમરજન્સી, એના વિરુદ્ધમાં અમે લોકો આજે આવ્યા છે અહીંયા। એ પિક્ચર બેન્ડ થવી જોઈએ, કેમ કે એમાં અમારી બધાની લાગણી દુભાય છે। શીખ સમુદાય એકદમ હજુ તો ટ્રેલર જોઈને જ અમે લોકો એકદમ એ થઈ ગયા કે બાપરે, જે થયું નથી તે આ પિક્ચરમાં બતાવી રહ્યા છે, અને જ્યારે પિક્ચર બહાર આવશે ત્યારે શું શું હશે તે ખબર પડશે। એટલે આ પિક્ચર બંધ થવી જોઈએ, એમાં બેન્ડ લાગવું જોઈએ। ખરેખર તો કંગના રણાવતને આટલી નાની ઉંમરમાં આટલી પ્રગતિ કરી છે, સંસદ સુધી પહોંચ્યા છે, તો મીડિયાનું તો કામ જ છે માઇક આગળ કરીને પૂછવાનું। એને વિચારવું જોઈએ, બોલતા પહેલે માઇકમાં વિચારવું જોઈએ, 10 વાર વિચારવું જોઈએ કે અમે શેનું જવાબ આપી રહ્યા છે, કયા ધર્મ વિશે અમે બોલી રહ્યા છે, કોને અમે આને હાટ કરીશું। પણ આપણે હું એક જ કહેવા માગું છું કંગના રણાવતને કે તમે તમારું જે સંસદ સભ્ય બન્યા છો અને તમારું વિસ્તારનો વિકાસ કરો। અમારે અહીંયા ગુજરાતમાં સંસદ સભ્યો છે, બે ટર્મ જીતીને મેં મોકલ્યા છે તેના, અહીંયાથી વોટો નાખીને અમે લોકો બે વાર એમને મોકલ્યા છે સંસદ બનાવવા માટે। તો મારી એક જ કહેવાનું છે કંગના રણાવતને કે તમે કોઈ મીડિયાને સામે કંઈ ઊંધી ચત્તી સ્પીચ નહીં આપો, તમે ડાયરેક્ટ જે મીડિયાને સામે એકદમ કંઈ વાવાઝોડુંવાળું જે નાખી દો છો તે બીજા લોકોને આહટ થાય છે, એવું નહીં કરવાનું। અને એના લીધે તમારા મા બાપને કેટલું બધું અસર થતું હશે કે અમારી છોકરી પ્રતિ આટલું બધું આ લોકો બોલી રહ્યા છે, અને છોકરીને પણ એવું સમજવું જોઈએ કે મારે આ બોલવું ના જોઈએ, લોકો કેમ મને બોલી રહ્યા છે। મારે એક જ કહેવાનું છે કંગના રણાવતને કે તમે સંસદ બન્યા છો, આટલી નાની ઉંમરમાં આટલી સરસ પ્રગતિ કરી છે, અને તમે આપણું કામ કરો। હા, ઓકે જી, જય શ્રી કૃષ્ણ। એમરજન્સી ફિલ્મની જે વાત કરવામાં આવી રહી છે ભારત દેશની અંદર, એમાં ભારત દેશની અંદર પંજાબથી લઈને દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારત અને પશ્ચિમથી લઈને પૂર્વ ઉત્તર ભારત સુધી આનો જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પિક્ચરની અંદર શીખોની જે લાગણી છે, શીખોની જે છબી છે, એને નુકસાન કરવાનો પૂરેપૂરો એક કાવતરું કરવામાં આવેલું છે। વાત પર સાંસદ કંગના રનૌત એ પોતે ફિલ્મની ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, સ્ટોરી રાઇટર છે અને એક્ટ્રેસ છે। 1975ની અંદર જે એમરજન્સી લાગુ કરવામાં આવેલી એ હકીકતને 1984ની સાથે લિંકઅપ કરીને શીખોની છબીને નુકસાન કરવાના ઈરાદે અને એવું દર્શાવવામાં આવ્યું છે કે શીખો ભારતમાં રહીને ખાલિસ્તાનની માગણી કરે છે, એનું અમે ખંડન કરીએ છીએ। કોઈ પણ સમયે શીખ સમુદાયની એવી કોઈ માંગણી છે જ નથી અને ભવિષ્યમાં બી નહીં હોય। કલેક્ટરશ્રીને અમે મળવા આવેલા, આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટરશ્રી સાહેબને અચાનક ઓચિંતા જવાનું થયું તો ડૉક્ટર પ્રજાપતિ સાહેબે જે એમના વતી હાજર હતા ઇન્ચાર્જમાં, તેમણે અમારું આવેદનપત્ર લીધું છે અને આશ્વાસન આપ્યું છે કે અમે યુદ્ધના ધોરણે સરકારની અંદર રજૂઆત કરવામાં આવશે અને ગુજરાતમાં નહીં બીજા પ્રદેશોમાં બી આ પિક્ચરને બેન કરવામાં આવે, એવી અમારી રજૂઆત હતી। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। आज बड़ौदा शहर के सिख समाज के सभी गुरुद्वारे के रिप्रेजेंटेटिव कलेक्टर श्री को आवेदन पत्र देने आए थे। जो इमरजेंसी फिल्म जो कंगना रनावत जी ने बनाई है उसको हम बैन करने की मांग रखते हैं, क्योंकि उसमें सिख समाज को उसमें आहत पहुंची है। सिखों का इतिहास गवाह है कि हमने जो देश की आज़ादी के लिए और 1965, 71 और बांग्लादेश की आज़ादी के लिए और समय समय पर हमने समाज की सेवा की है। इसमें जो सिखों का किरदार दिखाया गया है उसको गलत तरीके से बताया गया है, और सिखों के इतिहास को उन्होंने जो सच्चाई ना बताकर उसको जुटलाया गया है।
और इससे सिख कौम को पूरी आहट पहुंची है और सिख समाज ये मांग करते हैं कि इस इमरजेंसी फिल्म को बैन किया जाए। दूसरा, इसके अंदर एक चीज़ और बताना था कि जो कुछ भी खालिस्तान की डिमांड जो इन्होंने उसके अंदर दिखाया गया है, वो जो है कि भारत देश में रहते हुए सिख कभी भी खालिस्तान की डिमांड की नहीं है और ना करेंगे। इसके लिए सामाजिक सद्भाव, आपस प्रेम भाव बना रहे, यही हम जो सरकार श्री से निवेदन करते हैं कि इमरजेंसी फिल्म को बैन किया जाए। Subscribe now and press the bell icon. Never miss an update.